તો આ તરફ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઈલ લાવવા ઉપર મુકાશે પ્રતિબંધ। એટલું જ નહીં, ક્લાસરૂમમાં શિક્ષકોના મોબાઈલના ઉપયોગ કરના પ્રતિબંધનો પણ કડકથી અમલ કરાવાશે। તાજેતરમાં જ સુરતમાં બે વિદ્યાર્થીઓએ મોબાઈલના વળગાડને કારણે આત્મહત્યા કરી હતી। બંને વિદ્યાર્થીઓ સતત મોબાઈલ જોતા હતા, જેને લઈ અને માતા પિતાએ ઠપકો આપતા બંને જીવન ટૂંકાવ્યું। તો આ તરફ અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી 10 વર્ષીય બાળકી સોશિયલ મીડિયા પર એક કિશોરના સંપર્કમાં આવી હતી। કિશોર તેને ભગાડી લઈ ગયો હતો, બાદમાં બાળકી ઉપર દુષ્કર્મ પણ આચર્યું। આ ઘટનાઓથી રાજ્ય સરકાર હાલ ગંભીર નોંધ લઈ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોબાઈલ લઈ અને શાળાએ ન જઈ શકે તે માટે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જાહેરાત કરી છે કે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનું વળગાડ દૂર કરવા માટે આગામી દિવસોમાં સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે, કેમ કે સ્માર્ટફોનમાં વધુ ઉપયોગથી બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ ઉપર અસર પડે છે। સોશિયલ મીડિયાથી થતા નુકસાન અંગે વાલીઓને જાગૃત કરવા શોર્ટ ફિલ્મ પણ બનાવાશે। જોકે ચિંતાની વાત એ છે કે ખાનગી શાળાઓની નીતિને કારણે હવે પુસ્તકોનું પણ સ્માર્ટફોને સ્થાન લઈ લીધું છે અને હાજરી, રજા, હોમવર્ક, એક્ટિવિટી અને અભ્યાસ પણ ઓનલાઈન મોબાઈલ મારફત કરાવવામાં આવે છે। બાળકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહે તેના માટે ગુજરાત સરકાર ગાઈડલાઈન લઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે ટીચર્સ અને પેરેન્ટ્સ છે, તેમની સાથે વાત કરીશું। સર, હવે ગાઈડલાઈન જે રાજ્ય સરકાર, ઓસ્ટ્રેલિયા બાદ હવે ગુજરાત પહેલું એવું બન્યું છે કે જે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાવે તેના માટે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી રહી છે। આપ શું માની રહ્યા છો? મારી દ્રષ્ટિએ આ નિર્ણય એ એકદમ સાચો છે, કારણ કે આપણે જોવા જઈ રહીએ તો કોવિડના સમયમાં એ વસ્તુ વરદાનરૂપ સાબિત થઈ છે। પણ હવે આપણે જોઈએ તો આજકાલ તમે જો કિસ્સાઓ વાંચતા હો તો વિદ્યાર્થીઓ પોતે એ હાર્ડ કોપી એટલે કે ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુકની બદલે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે એની શારીરિક ના તંદુરસ્તી જેવી કે આંખ બગડવી, બરાબર, મગજના વિકાસને અવરોધ થવો, આ બધી વસ્તુઓના કારણે જો એ આપણે વરદાન રૂપને જો સિલેક્ટિવ ફોર્મમાં કહીએ તો જો એનો મર્યાદિત ઉપયોગ કરીએ તો એ સારું છે, પણ વિદ્યાર્થીઓ માટે તો એ શાળામાં અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર એ બેન એટલે કે પ્રતિબંધ જ હોવો જોઈએ મારી દ્રષ્ટિએ। મેમ, બાળકો મોબાઈલથી એટલા એડિક્શન થઈ ગયા છે કે જમતી વખતે પણ એમને તો મોબાઈલ હાથમાં જ જોઈએ છે। આઈ થિંક કે એની અંદર પેરેન્ટ્સનો થોડોક વધારે રોલ હોવો જોઈએ, બિકોઝ પેરેન્ટ્સ એસ્પેશિયલી પોતાનું કામ સરળ થઈ જાય એના માટે હાથે કરીને છોકરાઓને મોબાઈલ પકડાઈ દેતા હોય છે કે ભાઈ તમે જમી લો। મા બાપનું જનરલી એવો ક્રાઇટેરિયા હોય કે ભાઈ બાળક ખાઈ લે, પણ એકચ્યુઅલી એમને જે પોષણ મળવું જોઈએ, મોબાઈલ જોતા જો એ લોકો જમી રહ્યા છે તો દે આર નોટ એન્ટરટેનિંગ ધ ફૂડ ઓલ્સો। શું ખાય છે, એ કેટલું ખાય છે એનું પણ એમને કોઈ અંદાજો રહેતો નથી અને એ લોકો બસ ખાઈ લે એ પર્પઝથી મોબાઈલ એમને પકડાવવામાં આવતો હોય છે। સર, સ્માર્ટફોન અને આ સોશિયલ મીડિયાથી બાળકો દૂર રહે એ કેટલું જરૂરી છે? આમ તો જોવા જઈએ તો સ્માર્ટફોનથી બાળકો જેટલા દૂર રહે એટલા સૌથી વધારે મહત્ત્વનું છે। શિક્ષણમાં બે પાસાઓ જરૂરી હોય છે એવું માનીએ છીએ આપણે। દૂરવર્તી શિક્ષણ હોય તો કદાચ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે, પણ અત્યારની જનરેશન પ્રમાણે બાળકો જે ફોનનો ઉપયોગ કરે છે એમાં સૌથી વધારે માનસિક અને શારીરિક બંનેમાં વિરોધ આવી જાય છે કે જેથી કરીને માનસિક વિકાસ બી અટકે છે અને શારીરિક વિકાસ પણ અટકી જાય છે। તો આ વસ્તુ સ્માર્ટફોન આ બંનેમાં લાગે છે। મેમ, ખાસ કરીને હવે એવું જોવા મળે છે કે બાળકો હંમેશા મોબાઈલથી રચ્યા પચ્યા હોય છે, રીલ્સના રવાડે ચડી જતા હોય છે, એનાથી પણ બાળકોના માનસિક સ્થિતિ ઉપર પણ અસર પડતી હોય છે। ઓફકોર્સ સાચી વાત છે, બાળકોને મોબાઈલ તો દેવાની જરૂર જ નથી, તો ના આપીએ તો એ ફેમિલીથી, ફ્રેન્ડ્સથી થોડા વધારે રિલેશન સારા કરી શકશે, બહાર જઈને એક્ટિવિટીઝ રમી શકશે, આઉટડોર ગેમ્સ, ઇન્ડોર ગેમ્સ એ બધું કરી શકશે જો મોબાઈલ એમને ના મળે તો। સોશિયલ મીડિયાથી લઈને માતા પિતા તો પરેશાન છે, કારણ કે તેમના ભવિષ્ય ઉપર અસર પડી શકે છે, માઠી અસર પડી શકે છે। સોશિયલ મીડિયા એ કિડ્સ માટે તો ખોટી જ વસ્તુ છે, એટલે એક સોશિયલ મીડિયામાં એ લોકો એકાઉન્ટ બનાવવું જ ના જોઈએ કિડ્સે, અને એ પેરેન્ટ્સે વોચ રાખવી જોઈએ। ઘણા છોકરાઓ એવા હોય છે, બાળકો જે લોકો પેરેન્ટ્સના નોલેજ વગર એ લોકો અકાઉન્ટ બનાવે છે અને પેરેન્ટ્સને ખ્યાલ બી નથી હોતો, તો આ એક રોંગ જ સિસ્ટમ છે। તો મોબાઈલ કિડ્સ માટે બેન કરે દેટ ઇઝ ગુડ, અને સિમ્પલવાળો ફોન આવે જ છે કીપેડવાળો, એ આપી શકાય ટુ બી ઇન કનેક્ટ વિથ ધ કિડ, કે બાળકની સાથે એ ક્યાં છે તમારે જાણવું હોય તો એ વાળો ફોન હોય
તો એ કનેક્ટ કરી જ શકે છે. સોશિયલ મીડિયાની તો કિડ્સને તો જરૂર છે જ નહીં, કારણ કે એની નેગેટિવ ઇમ્પેક્ટ વધારે પડે છે. તો આવનાર સમયમાં બાળકો શ્રેષ્ઠ નાગરિક બની શકે તેના માટે ગુજરાત સરકારે આ પહેલ કરી છે અને તમામ લોકો આ પહેલને આવકારી રહ્યા છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.